તો અમદાવાદમાં ફરી એકવાર બુટલેગરો બેફામ બન્યા છે અને આ વખતે બુટલેગરોનો ભોગ ખુદ પોલીસ કર્મી બન્યા છે। અમદાવાદમાં ભાવડા પાટિયા પાસે બુટલેગરે કણભા પોલીસની કારને ટક્કર મારી હતી, જેમાં ઇજાગ્રસ્ત એએસઆઈનું મોત થયું છે। બુટલેગરોની કારમાં દારૂ ભર્યો હતો અને પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની ફિરાકમાં હતી। જો કે બુટલેગરોએ એંધાણ આવી જતા તેણે પોલીસની કારને જ ટક્કર મારી, ત્યારબાદ બે શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા। दुर्घटना बाद आरोपीनी काરમાં तपास करता પોલીસને 14,000 રૂપિયાનો દેશી દારૂ પણ મળ્યો હતો। આ સમગ્ર મામલે કાર માલિક સહિતના લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જો કે સવાલો ઉઠ્યા છે કે જ્યાં ખુદ સુરક્ષાકર્મીઓ જ સુરક્ષિત નથી, ત્યાં અન્ય નાગરિકોની સુરક્ષાનું શું? તો બીજી તરફ એએસઆઈના પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે। અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ એસપીની હાજરીમાં કણભા અને ગ્રામ્ય પોલીસે એએસઆઈ બળદેવજીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓ ભાવુક થયા હતા। જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે બે માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે। જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે। હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। પોલીસ કર્મીઓ અન્ય પણ ઇજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છીએ। તો પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી। આ અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો। ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીંક્યા હતા। અન્ય 2 પોલીસકર્મી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો। ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા હતા અને પીએસઆઈ સહિત 2 પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો ભરૂચના દહેજના જોલવા ગામે થયેલ મારામારીનો મામલો ભરૂચ એલસીબી પોલીસે કરી સુલેમાન પટેલની ધરપકડ। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી સુલેમાન પટેલ મારામારી સહિત 307ના કેસમાં સંડોવાયેલ છે। નવરાત્રીના સમયે જોલવા ગામે મારામારી થઈ હતી, જે સમગ્ર મામલે ફરાર આરોપીની ભરૂચ એલસીબીએ કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરી છે। આમાં મુખ્ય કાવતરાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટેલ, જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતથી જ ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા। આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો, તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે, નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે, એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તો સુરતના પલસાણા ગામના શેઢાઉ ગામમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો। કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીઓની ધરપકડ કરી છે। ગત તારીખ 20ના રોજ શેઢાઉ ગામના કિશન રાઠોડની કેટલાક કિસ્સાઓએ કરપીણ હત્યા કરી નાખી હતી। આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 દિવસની તપાસ બાદ 4 આરોપીને ઝડપી પાડ્યા છે। આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ સુરતના ગોડાદરા ડીકે નગરના રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો શખ્સ છે। શિવાકાંતે અંગત અદાવત રાખીને પકડાયેલા આરોપીઓને 3 લાખની સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। આ ગુનામાં અન્ય 9 જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। પકડાયેલા આરોપી પૈકી રાકેશ સિંહ તેમજ રાહુલ વિરુદ્ધ સુરત, કડોદરા અને પૂણા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 બાઇક, 3 મોબાઈલ, રોકડ મળીને 1.18 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આરોપીઓને શોધી કાઢવા માટેની તપાસ હાથ ધરવામાં આવેલ।
આ ગુનામાં આજ દિન સુધી તપાસ કરતા 4 આરોપીઓને અલગ અલગ જગ્યાએથી દબોચી લીધેલ છે। તો સાણંદના સરી ગામમાં રામજીની શોભાયાત્રામાં થયેલ ફાયરિંગનો મામલો ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે। સાણંદ એપીએમસી ચેરમેને ફાયરિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। એક બંદૂકમાંથી 5 અને બીજી બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું। એપીએમસી ચેરમેન ખેંગાર સોલંકી અગાઉ હાઈ પ્રોફાઇલ જુગારની ક્લબમાં જુગાર રમતો પણ પકડાયો હતો। ફાયરિંગ થયું હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો। આ અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ટોટલ 5 ફાયરિંગ એક બારાબોરની બંદૂકમાંથી અને બીજા 4 ફાયરિંગ બીજી એક બારાબોરની બંદૂકમાંથી થયા છે। આ બાબતે વધુ ચકાસણી કરતા જાણવા મળ્યું કે એ ભાઈનું નામ ખેગારભાઈ સોલંકી છે અને બીજી જે છે વેપન એ બારાબોરની જે બંદૂક હતી એમના દીકરા વિજયભાઈ સોલંકી પાસે હતી। તો સુરતમાં મેટ્રોને કારણે ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટર આવ્યા છે હરકતમાં। કલેક્ટર દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રિપોર્ટ મંગાવાયો છે। જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય સંગીતા પાટીલે અવાજ ઉઠાવ્યો હતો। ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સર્વે કરવા સૂચન કર્યું। જાહેર રસ્તા પર બેરિકેટિંગ કર્યું છે, ત્યાં કામ શરૂ કરતા સમયે લાગે તો બેરિકેટિંગ હટાવવાની સૂચના અપાઈ। ભારે વાહનોના પ્રવેશ અંગે જાહેરનામામાં ફેરવિચારણા કરવા તાકીદ કરી છે। તો રિંગ રોડ, અઠવા લાઇન્સ, ભેસાણ સહિતના માર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરી રહી છે। સર્વે બાદ કલેક્ટરને રિપોર્ટ સબમિટ થશે, ત્યારબાદ કલેક્ટર કેવા એક્શન લેશે તે જોવું રહ્યું। સુરત શહેરમાં લાંબા સમયથી મેટ્રોની કામગીરીને લઈને ઠેર ઠેર જગ્યા પર બેરિકેડિંગ કરવામાં આવી છે, જેને લઈને લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત ટ્રાફિક જામ થવાની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરત કલેક્ટરની સંકલન બેઠકમાં સુરતના ધારાસભ્યોએ આ મુદ્દે સવાલ ઊભા કર્યા હતા, જેને લઈને સુરત કલેક્ટર દ્વારા જે જગ્યા ઉપર કામ ચાલે છે અને જે જગ્યા પર કામ નથી ચાલતું તેવી જગ્યા પરથી બેરિકેડિંગ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક જામ ના થાય અને લોકોને હાલાકી ઓછી પડે તે પ્રકારની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। જો કે જે જગ્યા પર કામગીરી ચાલી રહી છે ત્યાં બેરિકેડિંગ તો ઠીક છે, પણ કેટલીક જગ્યા પર બેરિકેડિંગ માર્યા બાદ કેટલાક મહિનાઓથી કામ બંધ છે તે જગ્યા પરથી તાત્કાલિક બેરિકેડિંગ દૂર કરવા માટેના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે। જો કે મેટ્રોને લઈને સુરતનો ઓલ્ડ સિટી વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે લોકો ટ્રાફિકની સમસ્યાથી ઝૂમી રહ્યા છે, ત્યારે ચોક્કસ ધારાસભ્ય ઊભા કરેલા સવાલને લઈને કલેક્ટરે આ મામલે તાત્કાલિક રિપોર્ટ મંગાવી જે સમસ્યા છે તે દૂર કરવા માટેની સૂચના અધિકારીઓને આપી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।